સુરતના રાંદેર ઝોનમાં લારી ગલ્લા સહિત દબાણ દૂર કરાયા. પાલનપુર પાટિયા મશાલ સર્કલની આસપાસ દબાણો હટાવ્યા. વેપારીઓએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવવી પડી. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં મશાલ સર્કલની આસપાસ લારી ગલ્લા તેમજ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી ખાણીપીણીનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત રામનગરથી હાઉસિંગના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાયું છે. આજે પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી, ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા પાસે આજે સવારથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદે દબાણ ઊભું કરનારાઓએ વિરોધ કરતા એક તબક્કે મામલો બીછ્યો હતો. બીજી તરફ દબાણકર્તાઓ અને સ્થાનિક પોલીસ સાથે પણ ઘર્ષણ ઊભું થયું હતું. ભારે વિરોધને પગલે દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓએ રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે આખરે કાર્યવાહી પાલનપુર પાટિયા પાસે મશાલ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણને પગલે સ્થાનિકોથી માંડીને રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે ફરિયાદ કરતા આજે સવારે જ રાંદેર ઝોનની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે મશાલ સર્કલ પર લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માથાભારે દબાણકર્તાઓએ વિરોધ કરતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસની હાજરીને પગલે માથાભારે દબાણકર્તાઓના પ્રારંભિક વિરોધ વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.